નમસ્કાર મિત્રો, આપણે આવ્યા છે શ્રીનગર, જમ્મુ એન્ડ કાશ્મીરનું શ્રીનગર, તુલિપ ગાર્ડન. ત્યાં આવવા માટે અમે 75 રૂપિયા ટિકિટ લીધી હતી. અને આ ગાર્ડન વર્ષમાં 1 મહિનો જ ખાલી ખુલ્લું હોય છે. અને એ આ મહિનામાં જ 25 દિવસ માટે ખાલી ખુલ્લું હોય છે. તો તમારે પણ તુલિપ ગાર્ડનનો લાભ લેવો હોય તો તમે એપ્રિલમાં આવી શકો. એપ્રિલના મહિનામાં ખાલી તુલિપ ગાર્ડન તમને જોવા મળશે ખુલ્લું, બાકી આખું વર્ષ બંધ હોય છે. અહીંયા લગભગ બધી જ પ્રકારના તમને ફૂલ જોવા મળી જશે. અને ગાર્ડન પણ બહુ જોરદાર છે. અને ટ્રાફિક બહુ હોય, કારણ કે વર્ષમાં 1 મહિનો જ ખાલી ખુલ્લું હોય, એટલે લોકલ પબ્લિક પણ બહુ આવતી હોય. તો તમારે આ રીતે ટાઈમ લઈ અને તુલિપ ગાર્ડનનો એકવાર જરૂર લાભ લેવો જોઈએ. આખું ગાર્ડન છે, પાછળ આખો મોટો એકદમ પહાડ, ચારે કોમ પહાડ છે. પહાડની વચ્ચોવચ્ચ ગાર્ડન આવી ગયું. અને ગાર્ડન લગભગ એમ માનો કે 8 થી 10 વીઘાની આજુબાજુ ગાર્ડનનો ટોટલ એરિયો છે. એટલામાં આખામાં આવા રીતના ફૂલ જ જોવા મળે, બીજું કંઈ નહીં. અલગ અલગ ફૂલ, અલગ અલગ ઝાડવા, એ રીતનું બધું બનાવેલ છે. તો તમારે પણ તમારી જિંદગીમાં જરૂરથી તુલિપ ગાર્ડન શ્રીનગર એકવાર લાભ લેવો જોઈએ. આ આપણે જે ત્યાં ઓલા હોય ને ગ્રીન હાઉસ અહીંયા બનાવેલા છે. એમાં બધા એમાં ફૂલ બૂલ એવું બધું છે વાવેલું. આગળ તુલિપ ગાર્ડનનું જ છે. હેઠ સામે આમ દેખાય ત્યાં સુધી બધું એ તુલિપ ગાર્ડનનું. જોરદાર તમને અલગ અલગ જાતના ફૂલ જોવા મળશે. બીજી ઘણી બધી વેરાયટી એવી જોવા મળશે કે જે આપણે ત્યાં કદાચ ન થતી હોય. અને આ એનું ગ્રીન હાઉસ ટોટલ બહુ મોટું છે. બધી આમ દેખાય ત્યાં સુધી બધી જગ્યાએ આવી રીતે ડૂમ બનાવેલા છે. અને હવે તો આપણે એ બાજુ પણ ઘણા ખેતી કરતા થઈ ગયા છે ગ્રીન હાઉસથી. ગ્રીન હાઉસથી શું ફાયદો થાય કે અમુક ટાઈમે જે વસ્તુ ન થતી એ વસ્તુ તમે ઉત્પાદન લઈ શકો અને એના સારા એવા ભાવ મેળવી શકો.